નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર સહિત રાજ્યના તમામ શહેરોની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સતર્ક બન્યું। માહિતી અનુસાર છોટાઉદેપુર, ભાવનગર અને સુરત સહિતના શહેરોની પાસપોર્ટ કચેરીઓને નિશાન બનાવી ધમકી આપવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી। સ્પષ્ટતા મુજબ છોટાઉદેપુર પાસપોર્ટ કચેરીને સીધો કોઈ ધમકીભર્યો ઈમેલ મળ્યો ન હતો, પરંતુ રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કેટલીક પાસપોર્ટ કચેરીઓને RDX વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ જાણના અનુસંધાને સાવચેતીના ભાગરૂપે છોટાઉદેપુર સ્થિત પાસપોર્ટ કચેરી તાત્કાલિક બંધ કરવામાં આવી હતી અને કચેરી સંપૂર્ણ ખાલી કરાવવામાં આવી હતી। હાજર અરજદારો અને સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। માહિતી મળતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ SP કચેરીનો સ્ટાફ, ફાયર બ્રિગેડ તથા 108 ઇમરજન્સી સેવા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સમગ્ર પરિસરને સુરક્ષિત બનાવવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ અથવા વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી। ત્યારબાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ સાવચેતીના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસમાં સવારે 10 વાગ્યાની આસપાસ પાસપોર્ટ રિજનલ ઓફિસ અમદાવાદ દ્વારા જાણ કરવામાં આવી હતી કે પાસપોર્ટ ઓફિસ લાગતી RPO ને લાગતી તમામ પાસપોર્ટ ઓફિસને RDX બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે। તે સંદર્ભે અમને જાણ મળતાની સાથે જ અમે પાસપોર્ટ ઓફિસને પૂરેપૂરી ખાલી કરી ત્યાં આવેલા માણસોને બહાર બેસાડી અને પાસપોર્ટ ઓફિસ બંધ કરીને છોટાઉદેપુર માં આવતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ, SP વિભાગ, ડિઝાસ્ટર ટીમ દરેક ટીમને અહીંયા બોલાવી અને અત્યારે હાલ પૂરતે શોધખોળનું કામગીરી ચાલુ છે। જયવીર સિંહ રેવર। કઈ જગ્યા પર છો? અહીંયા છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસ, તમારો હોદ્દો શું? પાસપોર્ટ વેરીફાઈંગ ઓફિસર।